માથા પૈડા મારા સુરવીર તારા મેદાનમાં તેથી ધલ લઈના એકથી મારા ધલ મારા સુરવીર તારા ગામમાં બોલાવો મારા ધલ મારા સુરવીર ને પૂરા નિયમ લઈ લે બે દાંડી એમ જો બુઆ ચાલુ રાખો બેસ પડી પૂરા આયો ભણ ઘોડા ભણ ભાગડા ભણ ભાગવા સુરા હતિયા ગાંધી ભોજમાં એકદે જીતવા મરવા સુરવીર એકમાં જનની જનને કાનન જનને કા ભગત સુરને કા ગોદાતા કોઈ માં ભગવતી ના આવા બાના તારે ભૂવા હોય માં ભગવતી માં જેને ભગવા ભેટ કેવી લીધા એને ભગત કહેવામાં આવે છે દાતા કેને કહેવાય અમારે મંજીભાઈ પ્રસાદીમાં 11,111 રૂપિયા દઈ માતાજીના પ્રસાદીમાં હા અને 10,101 રૂપિયા લાઈટ ફિટિંગની માલિકો શું નામ છે હા મોટના ભાગને માલિક બોલ મુન્ના હા બિપિનભાઈ હે દાતા કેને કહેવાય છે ને હરેશભાઈ દાતા કેને કહેવાય કે આંગણે કદાચ કોઈ માંગણ આવે કદાચ કોઈ દીકરાના દાન માગે દીકરાના માથા ઉતારે દાનમાં આપી દે ને એના દાતા કહેવામાં આવે છે આ બધું મારા શબ્દ આમાં ધ્યાન થઈ ગયો પછી કાલ નહીં આવું પાછું આને કઈ ભેગા થાય ને પાપ આવે મને દઈ દઈએ કે ક્યાંય રણમાં મેદાન આને કઈ અમે ભુવન દીકરા કહેવાય સ્ટાફમાં કહેવાય અમને એમ નામ દઈ દેવાના હોય કે બેન છોકરીઓની લાજુ લૂંટાતી હોય કોઈ લૂંટાના ગાયુના ધણ વાળી જતા હોય અને એની માલિકા ખપી જાય ને એને સુરવીર કહેવાય બે દારૂની કોથળી પી અને ફ્રેશ ખાન મળી જાય ને એને ક્યાં ભાવના પિતૃ કહેવાય સુરવીર ન કહેવાય અને આજ મારો દલડી વાળો સુરવીર તો અહીંયા લગી કેતો હોય બા અત્યારે મોડર્ન ફેશનનો જમાનો થઈ ગયો છે આપણી બેન દીકરી હોવાનું કોઈ જીન્સ પહેરે ડ્રેસ પહેરે રાજુના તો જમાના જોયા ગયા પણ મારો દલડી વાળો સુરવીર અહીંયા લગી કેતો હોય કદાચ મારી માનકિયાની વવારું હોય અને મારા દલડીના કદાચ પારીએ આવે અને માથે નો ઉડે ને અને મોઢા નો ફેરવું ને તેથી દલડી વાળો સુરવીર નો કહેવાય